વનડે હોય કે ટેસ્ટ હોય કે પછી ભલે ડોમેસ્ટિક ક્રિકેટ હોય, આની અંદર રોહિત શર્માનું ફોર્મ ભલે ખરાબ રહ્યું હોય, પણ કહેવાય છે ને કે બાપ બાપ હોતા હૈ. એટલા જ માટે આઈસીસીએ રોહિત શર્માને T20 ટીમ ઓફ ધ યર 2024નો કેપ્ટન પસંદ કર્યો અને એમની સાથે સાથે આપણા ભારતના કુલ 4 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં સૌથી ખાસ વાત એ છે કે રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવે છે અને આપણા રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. અને બીજી ખાસ વાત એ છે કે આ ટીમમાં કુલ ભારતીય ખેલાડીઓ 4ને સ્થાન મળ્યું છે, જેમાં રોહિત શર્મા ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પેસર અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાનના ખેલાડી આબ્રાકાડાબ્રા બાબર આઝમને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના એક ખેલાડી છે. વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરનને વિકેટ કીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અને રોહિત શર્માને આ ટીમમાં ફક્ત કેપ્ટન જ નહીં પણ ઓપનર તરીકે પસંદ કરાયો છે. રોહિત શર્મા તો ભાઈ કમાલ છે, ના આ કોર ના પેલી કોર, ચારે કોર રોહિત રોહિત શર્મા. ગયા વર્ષે તેણે 11 T20 મેચમાં 42ની એવરેજથી અને 160.16ના સ્ટ્રાઇક રેટથી 378 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે સદી પણ ફટકારી હતી. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતે 11 વર્ષના આઈસીસી ટાઇટલના દુકાળનો અંત લાવ્યા હતા અને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેમણે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તે હાલમાં ભારતની ટેસ્ટ અને વનડે ટીમના તે કેપ્ટન છે. અને આઈસીસી ટીમની આપણે વાત કરીએ તો રોહિત શર્મા જે કેપ્ટન બનાવવામાં આવ્યા છે, પછી છે ટ્રેવિસ હેડ, ફિલિપ સોલ્ટ, બાબર આઝમ અને વિકેટ કીપર વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરન, સિકંદર રઝા, હાર્દિક પાંડ્યા, રાશિદ ખાન, વાનિદુ હસરંગા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.